નમસ્કાર મિત્રો, ઇન્ડિયન ડાયજેસ્ટ એજ્યુકેશન પ્લેટફોર્મ અનએકેડમી પર આપના બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો। આપ તલાટીની એક્ઝામની તૈયારી કરતા હો અથવા તો બીજી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો, અનએકેડમી આપના માટે ખૂબ જ સારામાં સારું પ્લેટફોર્મ છે મિત્રો। અનએકેડમી પર ડેઈલી લાઈવ ક્લાસ હોય છે, ઓકે, તે એરેન્જમેન્ટ કરવામાં આવતો હોય છે અને જે લાઈવ ક્લાસ છે તે ગુજરાતના સર્વશ્રેષ્ઠ શિક્ષકો છે જેને ઘણા બધા વર્ષનો અનુભવ છે તેના દ્વારા લેવામાં આવતા હોય છે મિત્રો। ડેઈલી લાઈવ ક્લાસ હોય છે, લાઈવ ટેસ્ટ અને ક્વિઝ પણ હોય છે, સ્ટ્રક્ચર્સ કોર્સ હોય અને અનલિમિટેડ એસેસ છે એ તમને ખૂબ જ ફાયદાકારક થશે મિત્રો। સ્ટડી ફ્રોમ હોમ લાઈવ ડાઉટ ક્લિંગ સેશન પર ડે નો કોર્સ માત્ર 17 રૂપિયા છે અને ઈએમઆઈ ઓપ્શન્સ અવેલેબલ છે। આના સિવાય જે છે ડેબિટ કાર્ડથી, એટીએમ કાર્ડથી અને ઓનલાઈન બેન્કિંગ દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો અને જે પ્લસ કોર્સ છે તેમાં તમે જોઈન્ટ થઈ શકો છો એટલે ગુજરાતના જે પણ ટોપ એજ્યુકેટર છે તેઓ બધાના ફોટો તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો મિત્રો। જે મારા સ્પેશિયલ ક્લાસ છે સોમ, મંગળ અને બુધવારે 9 વાગ્યાનો ટાઈમ રહેશે। પોલીસ કોન્સ્ટેબલનો જે પણ રેગ્યુલર ટાઈમ છે તેનો આપણો જે ટાઈમ છે 5:30 વાગ્યાનો ટાઈમ રહેશે અને બાકી જે અનએકેડમીનો જે પણ બીજા જે ક્લાસ હશે તેનો જે આપણો ટાઈમ છે તે 4 વાગ્યાનો ટાઈમ રહેશે। જે પણ મિત્રો પ્લસ કોર્સમાં જોડાવા માંગતા હોય તે આપણે સૌપ્રથમ તો આપણે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અનએકેડમી લર્નિંગ એપ ડાઉનલોડ કરી લેશો। લર્નિંગ એપ ડાઉનલોડ કર્યા પછી જીપીએસસી ગોલ્ડમાં સિલેક્ટ કરશો। ગોલ્ડ સિલેક્ટ કર્યા પછી પ્લસ પર ક્લિક કરશો તો આ રીતે તમને એક શેડ્યુલ દેખાશે। તેમાં હું તમને રેકમેન્ડ કરીશ કે 12 મંથ અને 24 મંથ માટેનો કોર્સ સિલેક્ટ કરશો અને તેમાં જે આ રેફર કોડનો ઉપયોગ કરશો KDSONAGRA, ઓકે, તો રેફર કોડનો ઉપયોગ કરશો તો તમને ઇન્સ્ટન્ટ 10% ડિસ્કાઉન્ટ મળશે એટલે કે 12 મંથ માટેનો કોર્સની જે ફી છે 7,000 રૂપિયા છે તે માત્ર 6,300 રૂપિયામાં તમે આ જે કોર્સ છે તે પરચેસ કરી શકો છો। માધવ ક્યાંય નથી મધુબનમાં કૃતિના સર્જક કોણ છે? તો આવશે હરીન્દ્ર દવે। મા બાપને ભૂલશો નહીં ભજનની રચના કોને કરી હતી? તો આવશે સંત પુનિત મહારાજ દ્વારા કરવામાં આવે છે। આગળ આપ જોયું તો મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ગીતના રચિતા કોણ છે? તો આવશે રાવજી પટેલ। હજુ તો મારું માણેકડું રીસાણું રે સાંભળ્યા નામનું પદ લખનાર કોણ હતા? તો આવશે પ્રેમાનંદ। હજુ તો માળવા પરના વિજય પછી સિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવ્યો? તો આવશે અવંતીનાથ તરીકે ઓળખવામાં આવે છે। આગળ આપ જોયું તો મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે જનશક્તિ, જ્ઞાન શક્તિ, ઉર્જા શક્તિ, જલ શક્તિ અને રક્ષા શક્તિને શું નામ આપ્યું છે? તો આવશે પંચામૃત જે નામ આપવામાં આવ્યું છે। પછી તો મુઘલે આઝમ ફિલ્મના મોહે પનઘટ ને જે છે નંદલાલ ગીતના રચિતા કોણ હતા? આવશે રઘુનાથ જે છે બ્રહ્મભટ્ટ તેઓ રચિતા હતા। આગળ આપ જોયું તો મૂછાળી માં ના નામે કયા બાળ વાર્તાકારે પ્રખ્યાત થયેલા છે? આવશે ગીજુભાઈ પતેકા। આગળ જો મૃણાલ સેને બનાવેલી કઈ ફિલ્મનું ચિત્રાંકન ગુજરાતીમાં થયું હતું? તો આવશે ભુવન સોમ। આગળ જો મેરુ તો ડગે પણ જેના મન ન ડગે પદ કોણે રચ્યું છે? તો આવશે ગંગા સતી દ્વારા આ પદ જે છે તેની રચના કરવામાં આવી છે। યા હમ કરીને જે પડો ફતે, યા હમ કરીને પડો ફતે છે આગે, ઓકે, પંક્તિ કયા કવિની છે? તો આવશે કવિ નર્મદની। આગળ આપ જોયું તો રણજીતરામ સુવર્ણચંદ્રક સૌ પ્રથમ કયા સાહિત્યકારને પ્રાપ્ત થયો હતો? આવશે ઝવેરચંદ મેઘાણી। જોયું તો રણજીતરામ જે છે વાવભાઈ મહેતાને નામે કઈ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે? ગુજરાત સાહિત્ય સભા દ્વારા આપવામાં આવે છે। રણઝણિયું જે છે પજણિયું વગાડીને નાચતા ગાતા જે આદિવાસી જે જોડકા જોવાનો લાહવો ક્યાં જોવા મળે છે? હવે ક્યાંના મેળામાં જોવા મળે છે? તો હવે શામળાજીના, ઓકે, તો ત્યાં જોવા મળે છે। આગળ આપણે જોઈએ તો જે છે રણમલ છંદના સર્જક કોણ છે? ઓકે, રણમલ જે છંદ છે તેના સર્જક કોણ છે? તો આવશે શ્રીધર વ્યાસ। આગળ આપ જોઈએ તો રણમલ છંદમાં કયા રસનું આલેખન છે? તો આવશે વીર રસનું આલેખન કરવામાં આવ્યું છે। આગળ જોઈએ તો જે છે રમણલાલ નીલકંઠના વિવેચન સંગ્રહનું નામ શું છે? તો આવશે કવિતા અને સાહિત્ય। રણમલલાલ નીલકંઠનું જે તખ્તા લાયકી ધરાવતું કયું નાટક છે? તો આવશે રાયનો પર્વત। રમણલાલ વ દેસાઈનો જન્મ ક્યાં થયો હતો? તો સિનોર ખાતે જન્મ થયો હતો, વડોદરામાં આવેલું છે। આગળ જોઈએ તો રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્ય કયા ક્ષેત્રમાં પ્રદાન છે? તો આવશે બાળ સાહિત્યમાં તેઓનું પ્રદાન છે। આગળ આપ જોઈએ તો રવિશંકર મહારાજના જીવન પર આધારિત પુસ્તકનું નામ શું છે? તો આવશે માણસાઈના દીવા। રવિશંકર મહારાજનું મુખ્ય સૂત્ર કયું હતું? ઘસીને ઘસીને ઉજળા થઈએ, ઘસીને ઘસીને ઉજળા થઈએ। રવિન્દ્રનાથ ટાગોરે આનંદ શંકર ધ્રુવને કયું બિરુદ આપ્યું હતું? તો આવશે ઉત્તમ વ્યવહાર જ્ઞાન, ઓકે, આપવામાં આવ્યું। રસિકલાલ પરેખનું જે સર્વલિક નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયેલું છે? તો આવશે મુચ્છકટિકમ, ઓકે, તેના આધારે રચાયેલું છે। રસ્તે ભટકતો શાયર પુસ્તકના લેખક કોણ છે? તો આવશે શેખાદમ આબુવાલા। આગળ જોઈએ તો રંગ અવધૂત મહારાજનું મૂળ નામ શું હતું? પાંડુરંગ વિઠ્ઠલા વડામે તેઓનું નામ હતું। રંગ અવધૂત મહારાજનો જન્મ ક્યાં થયો હતો? તો ગોધરા ખાતે તેઓનો જન્મ થયો હતો।
રંગ જે છે રંગ તરંગ ભાગ 1 થી 6 માં કોના હાસ્ય નિબંધ સંગ્રહાયેલા છે? તો આવશે જ્યોતિન્દ્ર દવે. પછી તો રંગભૂમિ ઉપર યુગલ ગીતોની શરૂઆત કોણે કરી હતી? તો આવશે ડાયાભાઈ ધોળસાજી. ઓકે, ધોળસાજી દ્વારા કરવામાં આવે છે. રવિ પાઠકે કયા ઉપનામથી વાર્તાઓ લખી છે? આવશે દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ લખી છે. રાયનો પર્વતના લેખક કોણ છે? તો આવશે રમણલાલ નીલકંઠ જે છે એ રાયના પર્વતના જે છે લેખક છે. ઓકે, આગળ જોઈએ તો જે છે રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે. ઓકે, તો રાખના જે છે રમકડા મારા રામે જે છે રમતા રાખ્યા રે ગીતના રચિતા કોણ છે? તો અવિનાશ વ્યાસ. રાજેન્દ્ર શાહને કયા સાહિત્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે? તો આવશે નિરુદેશ માટે મળેલો છે. રામ રમકડિયું જડિયું રે રાણાજી પદ કોણે રચ્યું છે? તો મીરાબાઈએ. પછી તો રાસ સહસ્ત્રપદી કૃતિના રચિતા કોણ છે? તો આવશે નરસિંહ મહેતા. રૂઢિચુસ્ત પર કટાક્ષ કરતી જે છે રમણલાલ નીલકંઠની કથાનું નામ શું છે? આવશે ભદ્રભદ્ર. આગળ આપ જોઈએ તો જે છે લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય આ વાક્ય પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો? આવશે કવિ દલપતરામે કર્યો હતો. લીલી પરિક્રમાનો મેળો ગુજરાતના ક્યાં ભરાય છે? તો આવશે ગિરનારની તળેટીમાં. લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? આવશે ઝવેરચંદ જે મેઘાણી પુરસ્કાર જે છે તે આપવામાં આવે છે. આગળ આપ જોઈએ તો લોક પ્રચલિત જે છે ઢાળોમાં ભજન ગીતોના જે છે ગાય લોક કવિ કોણ છે? તો આવશે દોલાભાયા કાગ. વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર પોસ્ટ ઓફિસ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે? આવશે ધૂમકેતુ. વીજળીને ચમકારે મોતીડા પરવે પાનવાઈ પદના રચના કોની છે? ઓકે, તો ગંગા સતી જે છે તેઓની રચના છે. શક્તિ ઉપાસના ગરબાના રચિતા કોણ છે? તો આવશે વલ્લભ મેવાડો. ઓકે, આગળ જો શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું સબ જોઈને ઝવેરચંદ મેઘાણીએ કઈ કૃતિ રચી છે? તો મૃત્યુનો ગરબો. આગળ આપ જોઈએ તો જે છે શાળાપત્ર સામાયિકના તંત્રી કોણ છે? તો આવશે નવલરામ. પછી જોઈએ તો શિશુપાલ જે છે પાલવદના રચિતા કોણ હતા? તો મહાકવિ માદ. પછી જોઈએ તો સુધાદિત સિદ્ધાંતના પ્રતિપાદક કોણ ગણાય છે? તો આવશે કવિ દયારામ. ઓકે, આગળ શેષ દ્વિરેફ અને સ્વૈર વિહાર જેવા ઉપનામથી કયા લેખકના છે? ઓકે, અલગ અલગ ઉપનામ જે છે કયા લેખકના છે? તો રામનારાયણ વિશ્વનાથ પાઠક જે છે ઓકે તેઓના નામ છે. પછી જોઈશું શ્રેયંક મહાકાવ્ય ઓકે તરીકે નવાજવામાં આવેલા શિશુપાલ વધ કયા ગુજરાતી મહાકવિએ રચેલું છે? તો આવશે મહાકવિ માદ દ્વારા રચવામાં આવેલું છે. સમાજ સુધારક મહિપતરામ નીલકંઠે કઈ નવલકથા લખી હતી? તો આવશે સાસુ વહુની લડાઈ. ઓકે, તો સાસુ વહુની લડાઈ જે છે તે લખવામાં આવેલું છે. આગળ જો સમુદ્ર કિનારે જે વસતા માછીમારોમાં કયા પર્વનું વિશેષ મહત્વ છે? તો આવશે શ્રાવણી પૂનમનું વિશેષ મહત્વ છે. સરસ્વતી ચંદ્ર શ્રેણી માટે ગીતો કોણ લખ્યા છે? તો કે તુષાર શુક્લ દ્વારા લખવામાં આવેલું છે. સરસ્વતી ચંદ્રમાં દર્શક રાજ્ય માટે કઈ યોજના સૂચવવામાં આવી છે? તો આવશે કલ્યાણ જે ગ્રામ યોજના છે તે સૂચવવામાં આવી છે. સરસ્વતી ચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે? તો આવશે ગુણસુંદરીની જે કુટુંબ જાળ. ઓકે, ગુણસુંદરીની કુટુંબ જાળ. આગળ આપ જોઈએ તો સવાયા ગુજરાતી તરીકે ઓળખાતા સાહિત્યકાર કાકા સાહેબ કાલેલકરનું મૂળ અટક શું હતી? તો આવશે રાજાધ્યક્ષ. ઓકે, તેઓની અટક હતી. પછી તો સંત પુનિત મહારાજનું ગ્રંથ શ્રેણીનું નામ શું છે? તો જ્ઞાન ગંગોત્રી. ઓકે, તેની ગ્રંથ શ્રેણી છે તેનું નામ છે. આગળ આપ જોઈએ તો સંત પુનિત મહારાજે શરૂ કરેલું કયું સામયિક આજે પણ લોકપ્રિય છે? તો જન કલ્યાણ. આગળ આપ જોઈએ તો સંદેશ રાસક જે કૃતિના રચિતાનું નામ જણાવો. તો આવશે કવિ જે છે અબ્દુર રહેમાન. જે સંભવામી યુગે યુગેના લેખક કોણ છે? તો હરીન્દ્ર દવે. સંસ્કૃત અને અંગ્રેજી સંસ્કારવાળી ગદ્ય શૈલી ગુજરાતના કયા કવિની રચનાઓમાં વિકસેલી જોવા મળે છે? હવે સુંદરમ. સંસ્કૃત અલંકાર શાસ્ત્રોના સુપ્રસિદ્ધ ગ્રંથ કાવ્ય જે છે મીમાંસા કઈ લિપિમાં પ્રકાશિત થયેલું છે? તો પાંડુલિપિમાં પ્રકાશિત કરવામાં આવેલું છે. આગળ આપ જોઈએ તો જે સંસ્કૃત અલંકાર શાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ કાવ્ય મીમાંસા કયા જે છે સચવાયેલો છે? ઓકે, તો આવશે હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર પાટણ ખાતે સચવાયેલો છે. સંસ્કૃતમાં સૌપ્રથમ વાર હાઇકુ તાંકા સીજો કાવ્યના રચિતા કોણ છે? તો ડોક્ટર હર્ષદેવ માધવ. સામવેદની કઈ શાખા આજે ગુજરાતમાં સચવાયેલી છે? આવશે જે કૌથોમિયા. ઓકે, સચવાયેલી છે. સાર્થ જોડણી કોષના મુખ્ય સંપાદક કોણ હતા? તો આવશે મગનભાઈ પ્રભુભાઈ. ઓકે, મગનભાઈ પ્રભુભાઈ દેસાઈ તેઓના હતા. આગળ આપ જોઈએ તો સાસુ વહુની લડાઈ સામાજિક નવલકથાના લેખક કોણ છે? તો આવશે મહિપતરામ જે છે રૂપરામ નીલકંઠ. સાહિત્ય ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો જે છે મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? આદિકવિ નરસિંહ મહેતા પુરસ્કાર જે છે તે આપવામાં આવે છે.
હિમ જે છે સિદ્ધહેમ શબ્દનું શાસન કયા સાહિત્યકારમાં લખવામાં આવેલું છે? ઓકે, તો દુહામાં લખવામાં આવેલું છે. આગળ જોઈએ તો સિંહને શસ્ત્ર સા, વીરને મૃત્યુ સા, આ પંક્તિ કયા કવિની છે? તો કવિ નાનાલાલની કવિ જે પંક્તિ છે. જે સીતાહરણ કૃતિના રચયિતા કોણ છે? તો આવશે કર્મણ મંત્રી. હજુ તો સુધારક યુગના સાહિત્યનું મુખ્ય લક્ષણ કયું છે? તો આવશે સંસાર સુધારો, સામાજિક પરિવર્તન. સુંદરમનું મૂળ નામ જણાવો. ઓકે, ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. સુપ્રસિદ્ધ કવિ અખાના ગુરુ કોણ હતા? તો આવશે ગુરુ બ્રહ્માનંદ તેઓના ગુરુ હતા. પછી તો સુપ્રસિદ્ધ સાહિત્યકાર જે છે રમણલાલ લિંકન ગુજરાતના નામ પરથી કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા સ્થાપી હતી? તો આવશે ગુજરાત સભા જે છે તેઓએ સ્થાપી હતી. આગળ આપ જોઈએ તો જે છે સોક્રેટિસ નવલકથાના લેખક કોણ છે? તો આવશે દર્શક અથવા મનુભાઈ પંચોળી. હવે આપણે સ્ત્રીઓ માટે સૌપ્રથમ મેગેઝિન સ્ત્રીબોધ કઈ સાલથી પ્રકાશિત જે થવાની શરૂઆત થઈ હતી? ઈસવીસન 1857 થી શરૂઆત થઈ હતી. પછી તો સ્ત્રી પાત્રોની ભૂમિકાને રંગભૂમિ પર જીવંત કરનાર નટ કોણ હતો? તો આવશે જયશંકર સુંદરી તેઓના હતા. સ્નેહ રશ્મિએ જાપાનના કયા કાવ્ય પ્રકારનો પ્રયોગ ગુજરાતીમાં કર્યો છે? તો કે હાઇકુ. સ્નેહ રશ્મિનું મૂળ નામ શું હતું? તો આવશે ઝીણાભાઈ દેસાઈ. આગળ આપણે જોઈએ તો સ્વામી આનંદના ઉત્તમ લખાણોનું સંકલન કયા પુસ્તકમાં થયેલું છે? તો ધરતીની આરતી. સ્વામી આનંદનું મૂળ નામ શું હતું? તો આવશે હિંમતલાલ રામચંદ્ર દવે. આગળ આપણે જોઈએ તો સ્વામી આનંદે પોતાના જીવન ઘડતરમાં ફાળો આપનાર પરાક્રમી ભાટિયા સ્ત્રી પુરુષનો ચરિત્રો કયા ગ્રંથમાં રચ્યા છે? તો છે કુળ કથાઓમાં રચવામાં આવે છે. હરિનો માર્ગ છે સુરાનો. ઓકે, પદના જે છે રચના કોને કરી હતી? કવિ જે પ્રીતમ દાસ દ્વારા કરવામાં આવેલી છે. પછી જોઈએ તો હસન પીરની દરગાહ ક્યાં આવેલી છે? ઓકે, તો દેલ માલમાં આવેલી છે. ઓકે મિત્રો, આ અલગ અલગ પ્રશ્નો જે છે આવનારી એક્ઝામ માટે આપણે પૂછી શકે છે. ઓકે, તો જે પણ મિત્રો જોડે છે આપણો ખૂબ આભાર. થેન્ક્સ ફોર વિડીયો. અને મિત્રો આ વિડીયોની જે લિંક છે તે આપણા મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. આપણા બધાનો ખૂબ આભાર. થેન્ક્સ ફોર વિડીયો.